પ્રેગ્નન્સી દરમિયાન ખાવાનું ઉપર ઘસરકા મારવું, મોઢામાં ખાટું પાણી આવવું કે છાતીના ભાગમાં બળતરા થવી આ ખૂબ કોમન હોય છે અને થવા પાછળના મુખ્યત્વે બે કારણો હોય છે. એક તો હોર્મોનલ ચેન્જીસના કારણે અન્નનળી અને હોજરી વચ્ચેનો વાલ જે આવેલો હોય ઢીલો રહેતો હોય છે અને બીજું કારણ છે ઘણી વખત વધતા જતા બાળકના વિકાસના કારણે હોજરી ઉપર પ્રેશર આવતું હોય છે, જેમના કારણે એસિડ કે ખાવાનું ઉપર રિફ્લેક્સ થતું હોય છે. તો આવી પ્રેગ્નન્ટ મહિલાઓએ શું કરવું જોઈએ? આ સમસ્યા ઓછી કરવા માટે એક સાથે પેટ ભરીને ન જમતા ઓછું અને વારંવાર જમવું જોઈએ. બીજું, ખાવા અને સૂવા વચ્ચે 2 થી 3 કલાકનો ગેપ રાખવો જોઈએ. તીખું તળેલો અને મસાલાવાળો ખોરાક બને એટલો ઓછો લેવો જોઈએ. સૂતી વખતે હેડઅપ પોઝિશન રાખી શકાય છે, એટલે કે માથા અને ખભાનો ભાગ ઊંચો રાખવો જોઈએ, જેમના કારણે એસિડ રિફ્લેક્સના પ્રોબ્લેમ અસરકારક રીતે ઘટાડી શકાય છે. અને જો જરૂર જણાય તો ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટનો સંપર્ક કરી તેમની દવાઓ લઈ શકાય છે અને તેમને ખૂબ સારી રીતે ઓછું કરી શકાય છે.